નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બે ટોપિક વિશે વાત કરવાના છીએ, જેની અંદર આપણે પહેલાં જોઈશું કે બીટ ગાર્ડ એટલે કે વનરક્ષકની જે ફાઇનલ પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પૂરું થઈ ગયું છે. તો હવે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ પરિણામ છે એ ક્યારે આવશે એના વિશે, અને એના પછી પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બનશે અને ક્યારે બનશે એના વિશે વાત કરવાના છે. જે પોલીસ ભરતીના ઉમેદવારો છે એ લાંબા સમયથી નવા અધ્યક્ષની રાહ જોઈ રહ્યા છે. તો એ હવે નવા અધ્યક્ષ કોણ બનશે અને ક્યારે બનશે એની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી લઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ અને પ્રતીક્ષા યાદી શનિવાર સુધીમાં બહાર પડવાની સંભાવના. એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષકનું જે ફાઇનલ પરિણામ છે એ અને એનું વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતીક્ષા યાદી શનિવાર સુધીમાં આવી જશે. એટલે કે આજે થયો ગુરુવાર, શુક્રવાર અને શનિવારે આ જે છે એ ફોરેસ્ટ ગાર્ડનું ફાઇનલ પરિણામ અને વેઇટિંગ લિસ્ટ છે એ આવી જશે. હવે આપણે વાત કરીએ કે પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બનશે. તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો, પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ બનશે. ઉમેદવારોમાં ભારે ઉત્કંઠા. એટલે કે જે પોલીસ ભરતીના તમામ ઉમેદવારો છે એ આમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કોણ નવા અધ્યક્ષ બને અને એ જે એ આવીને પરીક્ષાઓ છે એ શરૂ કરે. તો નીરજા ગોટરુ, ગગનદીપ ગંગીર અને વબાંગ જમીનના નામ ચાલી રહ્યા છે નામો. ચિંતન શિબિર પછી રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય. તો જે આ ત્રણ નામો તમે જોઈ શકો છો, નીરજા ગોટરુ, ગગનદીપ ગંભીર અને વબાંગ જમીર, આ ત્રણમાંથી કોઈ એક વ્યક્તિ છે એ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનશે. અને એ ક્યારે બનશે? ચિંતન શિબિર પછી રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય. એટલે કે સોમનાથની અંદર અત્યારે ગુજરાત સરકાર છે એનું એક ચિંતન શિબિર ચાલી રહ્યું છે. એ શિબિર પૂરી થશે, એ એકાદ અઠવાડિયાની આ શિબિર છે. એ શિબિર પૂરી થાય એના પછી આ નિર્ણય છે એ ગુજરાત સરકાર લઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડના પરિણામ અને પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ બનશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.